વડોદરા બોટ દુર્ઘટનાને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા બોટ દુર્ઘટનામાં 4 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ડોલ્ફિન એન્ટરટેઇનમેન્ટના નિલેશ જૈનને કોર્ટમાં રજૂ કરાયા। કોટિયા પ્રોજેક્ટના તેજલ, નેહા અને જતીન દોશીને રજૂ કરવામાં આવ્યા છે। તમામ આરોપીના મહત્તમ રિમાન્ડની માંગ કરવામાં આવશે। પરેશ શાહે ખાનગીમાં શૈલેષ જૈનને આપ્યો હતો સબ કોન્ટ્રાક્ટ। કોટિયા પ્રોજેક્ટમાં તેજલ, નેહા અને જતીન 5% ભાગીદાર છે। નેહા અને તેજલ દોશી જતીન દોશીના પુત્રવધુ છે। વડોદરા બોટ દુર્ઘટના જેમાં 4 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ડોલ્ફિન એન્ટરટેઇનમેન્ટના નિલેશ જૈન, કોટિયા પ્રોજેક્ટના તેજલ દોશી, નેહા દોશી અને જતીન દોશી જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તમામ આરોપીઓના મહત્તમ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કોર્ટ નક્કી કરશે કે આખરે આરોપીઓના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થશે। પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। કોટિયા પ્રોજેક્ટમાં તેજલ દોશી, નેહા દોશી અને જતીન દોશી 5% ભાગીદાર છે। નેહા અને તેજલ દોશી એ બંને જતીન દોશીના પુત્રવધુ છે।